વડોદરાની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અંધજનો, વિધવા બહેનો તથા તેમના બાળકો માટે કમાટીબાગ ગેટ નંબર 2 ખાતે રેનકોટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ લાભાર્થીઓને 100થી વધુ રેનકોટોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। ચોમાસાની ઋતુમાં સુરક્ષા અને સહાય મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા આ સેવાકીય પહેલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો, દાતાશ્રીઓ, સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું કે ભવિષ્યમાં પણ જરૂરિયાતમંદ અંધજનો, વિધવા બહેનો અને તેમના પરિવારો માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવશે। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે દાખલા કે અંધજનોને અન્ન વિતરણ, તેમને ચક્ષુદાનના કેમ્પ, તેમના માટે તહેવારના કાર્યક્રમો, ઉત્તરાયણ, દિવાળી, હોળી નિમિત્તે અનેક કાર્યક્રમો કરીએ છીએ। ઉપરાંત બાળકોને જે શિક્ષણમાં મુશ્કેલી પડતી હોય એમની ફી તથા એજ્યુકેશનમાં નોટબુકોનું વિતરણ, ઉપરાંત આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો સયાજી બાગ બીજા ગેટ ખાતે 80થી વધુ અંધ તથા તેમના બાળકોને રેનકોટની વ્યવસ્થા કરવામાં આવી। દાતાઓ અને પ્રેસ રિપોર્ટર અમારા કાર્યમાં ખૂબ સહકાર આપે છે, એમનો હૃદયપૂર્વક આભાર માનીએ અને શુભેચ્છાઓ પાઠવીએ।